નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રેશન કાર્ડ ધારકો સાવધાન, હવે દંડ તથા જેલ ભેગા પણ થઈ શકો છો। નવરાત્રી પહેલા ગુજરાતીઓના ઉદ્યોગપતિ નિરાશ। હવે દરેક વ્યક્તિઓને મળશે 3000 રૂપિયાનું પેન્શન। ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના। મિત્રો, આ કામ કરી લો, નહીતર તમારું બેંક એકાઉન્ટ થઈ જશે બંધ। ઘર બનાવવા સરકાર આપશે 1,70,000 રૂપિયા, તો આ વ્યક્તિઓના ખાતામાં નહીં આવે પીએમ કિસાનના 21મા હપ્તાના પૈસા। સોનાનું ભાવમાં ફરી એકવાર જબરદસ્ત વધારો અને હાઈકોર્ટે નિયમ તોડનારાઓને આપી કડક ચેતવણી। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી અને તેઓએ કહ્યું છે કે આ વર્ષે નવરાત્રિના તહેવારમાં વરસાદ તથા ગરમીનો માહોલ જોવા મળશે। તેમજ તેઓએ જણાવ્યું છે કે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોડવાની છે અને ગુજરાત રાજ્ય પર નવરાત્રી દરમિયાન વરસાદનું જોર રહેલું છે। તેઓએ કહ્યું કે ચોમાસું પોતાના અંતિમ તબક્કામાં પણ વરસાદ અત્યારે ગુજરાતમાં ચાલુ રહેશે અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને ખાસ સાવધાની રાખવી પડશે। ગુજરાતમાં તોફાનનું વરસાદ 14 તારીખથી લઈને 24 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદ તથા દક્ષિણના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અપર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે અત્યારે વરસાદનું જોર વધ્યું છે, તો બીજી બાજુ ગુજરાતમાં અત્યારે વરસાદની મોસમ નવી શરૂઆત થતાં 24 કલાક પછી જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે તાપી, નર્મદા, દમણ અને વરસાદ ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત રાજ્ય સરકારનો મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે તાજેતરમાં ધોધમાર વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોને સરકાર દ્વારા અત્યારે તાત્કાલિક સહાય આપવામાં આવશે। 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પ્રતિ દિવસના હિસાબે 233 રૂપિયાની રાશિ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। 13 સપ્ટેમ્બર 2025થી તલાટીએ અસરગ્રસ્ત ગામોમાં કેશ ડોલ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેમાં આધાર નંબર સહિતની માહિતી એકત્રિત કરી વેરિફિકેશન પછી રાશિ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થશે। આ નિર્ણય સુવઈ ગામ, ભાભર, વાવ, થરાદ જેવા તાલુકાઓમાં અસરગ્રસ્ત 13 ગામો માટે લેવાયો છે, જ્યાં વરસાદથી 500થી વધુ લોકોએ પોતાના ઘરથી સ્થળાંતર કર્યું હતું। મિત્રો, છેલ્લા થોડા દિવસો પહેલા જે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો તેમાં 13 ગામોને ભારે ઈજા અને ક્ષતિગ્રસ્ત પહોંચી હતી। હવે તે તમામ લોકોને સરકાર દ્વારા પ્રતિદિન હિસાબે 233 રૂપિયાની સહાય તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો, આવનારા દિવસોમાં દંડ તથા જેલ ભેગા પણ થઈ જવું પડે તેમ છે। જો કોઈ વ્યક્તિની આવક લાખો રૂપિયામાં ધરાવતી હોય અથવા આર્થિક રીતે તેઓ સક્ષમ હોવા છતાં પણ છેતરપિંડી કરીને સરકારી રાશન લે છે, તો તેને ભારે દંડ તથા સજા પણ થઈ શકે છે। રાષ્ટ્રીય ખાદ્ય અને સુરક્ષા કાયદા હેઠળ સરકારે આવા વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ પણ વસૂલ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે। જો કોઈ વ્યક્તિ પાત્ર ન હોવા છતાં સરકાર તરફથી મફત રાશન રહેતા પકડાશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે અને દંડ પણ થઈ શકે। સરકારે તે વ્યક્તિ પાસે ખોટી રીતે લીધેલા રાશનની કિંમત જેટલી હશે તેટલી વસૂલ કરી શકે। જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી, ઉદાહરણ તરીકે 5 વર્ષથી આ લાભ લઈ રહ્યું હોય તો તેના પર સરકાર દ્વારા ભારે દંડ લગાડવામાં આવી શકે તથા છેતરપિંડી કરીને ગેરકાયદેસર હોવાથી વ્યક્તિઓને અત્યારે જેલ ભેગા પણ થવું પડે તેમ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। નવરાત્રી પહેલા ગુજરાતના ઉદ્યોગપતિઓમાં નિરાશા।
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલ 50% ટેરિફને કારણે ગુજરાતના ચણિયાચોળી અને હસ્તકલા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી ભારતને નિર્ણયને પ્રત્યુત્તરમાં અમેરિકા દ્વારા લાદવામાં આવ્યું છે, જેની સીધી અસર નવરાત્રી જેવા તહેવારો પર થતી નિકાસ પર પડી છે. ભારતમાં અત્યારે ઘણા બધા વેપારીઓ અત્યારે અમેરિકામાં પોતાનો માલ નિકાસ કરે છે, પરંતુ અમેરિકન સરકાર દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ હવે અમેરિકામાં માલ વેચવો ભારતીય વેપારીઓને પોસાય તેમ નથી. આથી અત્યારે નવરાત્રિના તહેવાર દરમિયાન નવરાત્રિની ચીજ વસ્તુઓ જેમ કે ચણિયાચોળી અને અમુક વસ્તુઓ અત્યારે અમેરિકામાં એક્સપોર્ટ થતી બંધ થઈ ગઈ છે, જેથી અત્યારે વેપારીઓનો માલ ફસાઈ ગયો છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, મળશે 3000 રૂપિયા સુધીનું પેન્શન. જો તમે 18 વર્ષની ઉંમરે PM કિસાન માનધન યોજના માટે અરજી કરો છો મિત્રો, તો તમારે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું માત્ર રોકાણ કરવું પડશે. 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં શરૂ કરવામાં આવશે. જો તમે PM કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજદીકના જનસેવા કેન્દ્ર માટે અરજી કરવાની રહેશે. એક નિશ્ચિત સમયગાળા દરમિયાન તમારે સરકારની આ સ્કીમમાં લાભ લેવાનો રહેશે અને ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ સરકાર દ્વારા તમને દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સરકાર દ્વારા સહાય યોજના. અત્યારે ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે, જેમાં ખરીદ કિંમતના 40% અથવા 6000 રૂપિયા બેમાંથી એક તે મુજબ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ સહાય ફક્ત 15000 રૂપિયા સુધીના સ્માર્ટફોન પર જ માન્ય રહેશે. મિત્રો, આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સ્માર્ટફોનની કિંમત 8000 રૂપિયા છે તો તમને સહાય 200 એટલે કે 40% અને સ્માર્ટફોનની કિંમત 16000 છે તો તમને સહાય 6000 રૂપિયા. લાભ મેળવવા માટે તમારે કયા કયા જરૂરી પુરાવા જોશે તે પણ મિત્રો તમે નોંધી લેશો. આધાર કાર્ડની નકલ, રદ કરેલ ચેક અથવા બેંક પાસબુક, ખરીદ સ્માર્ટફોનનું મૂળ બિલ જેમાં GST નંબર સાથે હોય, સ્માર્ટફોનનો IMEI નંબર અને ખેડૂતોની જમીનનો દસ્તાવેજ તથા 8Aની નકલ પણ ખેડૂતોને સરકારના ખેડૂત પોર્ટલ એપ પર જઈને જમા કરાવવાની રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતને પોતાના બિલના આધારે સરકાર દ્વારા તેઓની સહાય તેમના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આ કામ કરી લો નહીંતર મિત્રો તમારું બેંક એકાઉન્ટ સાવ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી KYC અપડેટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાતાધારકોને તેમના બેંક ખાતાને સક્રિય રાખવા માટે બેંક દ્વારા અત્યારે KYC અપડેટ કરવું ફરજિયાત કરી દીધું છે. RBI દ્વારા વોટ્સઅપ સંદેશ મારફતે પણ લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી રહી છે કે તમે તમારું બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કરાવો. KYC માટે આધાર, મતદાર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને NRC/GA કાર્ડની જરૂર રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ લઈને તમે મિત્રો બેંકમાં જાશો તો બેંકમાં માત્ર 10 થી 15 મિનિટમાં તમારું KYC કમ્પ્લીટ કરી દેવામાં આવશે. જો મિત્રો તમે તમારું KYC કમ્પ્લીટ નથી કરતા તો આવનારી 30 સપ્ટેમ્બર પછી તમારું ખાતું આપમેળે સરકાર દ્વારા બંધ પણ કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઘર બનાવવા માટે સરકાર આપશે 1,70,000 રૂપિયા સુધીની સહાય. સરકાર દ્વારા અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકો માટે દરેકને પોતાનું ઘરનું ઘર બને તેનું સપનું પૂરું કરવા માટે સરકાર દ્વારા અત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિહોરણા પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ કરવા માટે સરકાર દ્વારા અત્યારે
1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે તમારે જોડાણ જરૂરી છે. મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા માત્ર 2 વર્ષની સરકાર દ્વારા રાખવામાં આવી છે. આ તમામ ડોક્યુમેન્ટ તમે મિત્રો જમા કરાવીને સરકાર પાસેથી 1,70,000 રૂપિયા સુધીની સહાય હવે મફતમાં મેળવી શકો તેમ છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આ વ્યક્તિઓના ખાતામાં નહીં આવે પીએમ કિસાન 21મા હપ્તાના પૈસા. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપવામાં આવે છે. સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયાનો લાભ આપે છે. આ યોજના અત્યાર સુધીમાં કુલ 20 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. 21મો હપ્તો આવનારા દિવસોમાં આપવામાં આવશે, જ્યારે 20મો હપ્તો 4 ઓગસ્ટના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ ખેડૂતોને 21 હપ્તાના પૈસા નહીં મળે, ધ્યાનથી સાંભળજો. દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ લે છે અને 20મા હપ્તા પછી હવે લોકો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 21મો હપ્તો ફક્ત એ ખેડૂતોના ખાતામાં જ આવશે જે ખેડૂતોએ અત્યાર સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કર્યું હોય. બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી હોવી જરૂરી છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેઓને હપ્તાના પૈસા રોકી દેવામાં આવશે. અત્યારે આધાર કાર્ડ નંબર, બેંક ખાતાની વિગતો નાખવા તથા નાનામાં નાની ભૂલ પણ હપ્તા અટકાવવાનું કારણ બની શકે. યોજનામાં અત્યારે નિયમોની સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે